સદગુરુ મહારાજની જય. આજે આપણે અહીંયા ગુજરાત તારાપુર મયારી ગામમાં આવ્યા છીએ. ઓ ભાઈ નામ મુદપા ભૂલ્યું, અમરસંગભાઈ ના ઘેરે આવ્યા છીએ. તો આપણને જે કાંઈ ત્યાં છે કે ભક્તોને તેડાવે ને તો એ કાંઈક નવું જ પીરસતા હોય છે. એટલે હજી આપણે તો આ બધું વાતો તો સાંભળે, ઘણી સાંભળે કે ચાર રોગ જાર એ ચારે રોગમાં પણ ભગવાને કે અવતાર લીધા હતા ને, પણ નજર આપણી બહુ દૂર રહી જાય. નજીક જોયું જ નહીં, પડ્યું અહીંયા ગોત્યું હોત ને તો તરત જડે જાય. હવે ત્રણ ગુણ પેલા પ્રગટ કર્યા કે ત્રણ ગુણ, ત્રણ પુરુષ પ્રગટ કર્યા, તો એ ત્રણ ગુણ છે: રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. આ ત્રણ ગુણ કોઈ ભગવાન એવો નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન થઈ ગયો. તો કે રજો ગુણ થી ઉત્પત્તિ થઈ, બ્રહ્મા એ ઉત્પન્ન કર્યું. તો બ્રહ્માનો દીકરો કોણ કીધું? નારદ. તો નજીક લાવો તો નારદિયા મન છે. તો નજીક આપણે અહીં ગોતવાનું છે. આપણે અહીંયા ગોતવા જઈશું, થયો છે નથી થયો એ આપણને ખબર નથી. પણ આપણને સંતોએ એવું કીધું, પડ્યું અહીંયા ગોતો તો તમને જડશે. શેઠે કાંઈ જોઈશે. આ મામદે કીધું કે શિકાર કરો કાયા વાડીમાં કરજો. આ છૂટો ફરે શિકારો. બહાર જઈશો તો બુઢી મળશે, નથી ઉગરવાનો આરો. ત્યાં તો તને કહેતી હતી ઈ દાલ્યું. હવે આ ચાર યુગમાં તમે ઈ જોવો. હવે જો તમતા વાંધો ને એમાં, હવે ભલે હોય એમાં શું વાંધો? ચા પીવા શું વાંધો? બધા પીવા. આ એક વ્યસન જ છે ને. બેડી બંધ કરી કે સાજી કોટે આ એક વ્યસન છે ને. વ્યસન બધા એક જ છે ને. હવે એને પીવી બીડ્યો તો અહીંયા સભા બીડ્યો ન પીવાય. આ સા એક વ્યસન છે. અરે સા તો સભામાં પીવે છે. મંદિર બનાવ્યું, બેડે મૂકી તા ઓકો ગયો. હા, એટલે આ બધું આવું બધું હાલ્યું જવાનું છે. લ્યો માતા વધતું ગયું છે, ઘટ્યું લઈ લીધી. કીધું ને એટલે ચા પાણી પીવો તમ થાય, એમાં વાંધો નહીં. પીડી ન પીવાય, ચા પીવો. અરે પીવો ને હું આ ગુજરાત ની ચા પી ચારે પીશો. હાલો લઈ લ્યો. મળે છે ઓલી ગળે ભેગી નાખી દો ને એટલે બધો. આપડે આપણું લાવો, આ બધું પાણી લાવો. ખાવાનું જે ચાલુ રાખ્યું ને બંધ કરી દે. ખાવાનું કે ચીવી ખાઈ જશે મારું કે. એ તો આપણે હિન્દુ ધર્મમાં કીધું છે. બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી. તો મુસલમાન વાળા એમ કે છે કે અમારે અલ્લાહે બધું ઉત્પન્ન કર્યું. ઈસુમાં એમ કે છે કે અમારે ઈસા મુસાએ આ બધું ઉત્પન્ન કર્યું. તો ઉત્પન્ન કર્યું છે કોઈને, પણ આપણે નજીક જોઈ લો ઉત્પત્તિ શેની છે. બ્રહ્મા એ રજો ગુણ છે. રજો ગુણ ને કામ કીધો. કામ ની ઉત્પત્તિ થાય છે. કામ થી ઉત્પન્ન થાય છે. થાય ને, કામ થી ઉત્પન્ન થાય છે. પછી લોભ કીધો, એને લાલન પાલન થાય છે કે મારા છોકરાને મોટા કરવા જોઈએ, આપણે કઈક ભેગું કરવી. લોભ એટલે આપણે જોઈતું એ તો ભેગું બધા કરશે ને, બરોબર ને, કે 12 વર્ષને પોષણ મળે એને લોભ કીધો. એને લાલન પાલન થાય એને વિષ્ણુ કીધો. લોભ ને વિષ્ણુ કીધો. નજીક જોવો હમણાં તમને તરત આવીને નીકી થઈ જાય. ઓલે છોસક નિત્ય આપણને ખબર નહીં. અને એવો કોઈ સતયુગમાં એવો વિષ્ણુ હોય વરમદાર ને ક્ષેત્રે બ્રહ્મા વિષ્ણુ હંસુયા મન ક્ષેત્રવા જાય આવા ભગવાન હોય?
પછી કામ ક્રોધ ના લોભ છે અને ક્રોધ થી વિનાશ થાય છે. એને શિવ કીધો. શિવ રૂપ ધરતે ક્રોધ કાવન તેદી સાથ થાય. તો આ કનસોયા માએ કામ લોભ અને ક્રોધ ના બાળક જેવા કર્યા. બાકી કોઈ અત્યારે આપણને કોઈ બાળક કરી શકે? કુદરત વિરોધ કોઈ દી થવાનું નથી કાંઈ. જો આપણને આ ગુરુ જ્ઞાન મળી ગયું હોય તો આ કુદરત વિરુદ્ધ કાંઈ બને નહીં. સેલૈયાને ખાંડે નાખ્યો, બાફી નાખ્યો, હતો એવો ને એવો કર્યો તો આપણે એમને તોલા દલાવી કે હા ભગવાન કરી દીધું હોય. ક્યારે એવું બન્યું નહીં અને બને નહીં. ત્યાં તો કેતી જ છે આપણને મૂર્ખ બનાવ્યા. આમ કરો તો આ ગ્રંથો જ મૂર્ખ બનાવ્યા ને. હા એ તો નરસિંહ મહેતા એ કીધું કે ગરજ વાંચન થાય ગડબડ વાત નો કે કરી ખરી. હારા ભક્તો એ કીધું. બાકી તો એમનું એમ છે. આ ગ્રંથો એ ગડબડ કરી. સવારામ સાહેબે શું કીધું? વેદ વાંચન વધ્યા ઝઘડા, આશા શબ્દો સંતોએ પકડ્યા. નક્કી તો આપણે કરવાનું. નક્કી કોને કરવાનું હોય? પોતાને કરવાનું હોય. અનુભવ પોતાનો જોવે. પોતાના મનને પોતાને સમજાવવાનું. બીજો સમજાવી દઈશ, કોઈ ગુરુ સમજાવી દઈશ એ તો તમને રસ્તો સીધી દે. ગુરુ રસ્તો સીધી દે. આપણે હાલવું જોવે. નક્કી આપણે કરવું જોવે. હા એ તો નક્કી આપણે કહું છે. આ મનની મલિનતા હતી એ તમને સત્ય વાત સમજાવી. તમારી શુદ્ધતા મૂકી દીધી. જો આ મનને મલિનતા જાય ને કેડેથી શુદ્ધતા સુગર બને અને મને શુદ્ધતા બની જાય. હાસુ છે ખોટો એને નક્કી થઈ જાય. એના લક્ષ્યમાં આવી જાય. લક્ષ્ય એ શુદ્ધતા છે. ધ્યાન એ શુદ્ધતા છે. આ તો આપણા સંતો મનને શુદ્ધતા કરી નાખી કે મન એ શુદ્ધતા છે. એટલે ભાઈ મન એ શુદ્ધતા નહીં. કોઈ નામે ઠેરાઈ દીધી કે નામ એ શુદ્ધતા છે. પણ નામે તો ઠરી. નામે તો ઠરી અને એ શુદ્ધતા શબ્દ બની જાય ને. વ્યાપક હોય ને એના શબ્દ હોય. જે વસ્તુ વ્યાપક છે શુદ્ધતા વ્યાપક છે તો એનો શબ્દ હોય. અને વ્યાપક નો કોઈ નામ ન હોય. વ્યાપક ના નામ હોય તો આપણે નિરાજ બાપુ એમ ન કે નામ રૂપ ગુણ નહીં અમારે કબૂલ ન ધરો અવતાર. એ વ્યાપક ની વસ્તા છે. એ ચોથા પદ ની વાત કરી છે. દશા અવતાર કીધો ને. પેલો અવતાર મસા અવતાર થયો. કોને ખબર મસા અવતાર થયો? આ સૃષ્ટિ કે બદમાજી બનાવી તો ક્યાં બેહીન બનાવી છે? આ સૃષ્ટિ ને આ વિશ્વ ને ક્યાં બેહીન બનાવ્યું? વિશ્વ વ્યાપક છે વાલો. આપણને આવી વાત સમજાવી કે વાલોજી તો વિશ્વ વ્યાપક છે. તો વિશ્વ છે એ તો છે જ તે. વાલોજી આદિ અનાદિ નો નથી તો બનાવવાની વાત જ ક્યાં આવી? ક્યાં બનાવવાની વાત આવી? વાલો વિશ્વ વ્યાપક છે આદિ અનાદિ નો છે તો બનાવવાની વાત જ ક્યાં આવી? કે બરમાજી બનાવીને ઓલ્યા બનાવી. ખોટી વાત છે કે નહીં? નક્કી આપણે કરી લ્યો કે વાલોજી વિશ્વ વ્યાપક હોય. વિશ્વ એ પોતે જ ન હોય. આખા વિશ્વમાં વ્યાપક તો બનાવવાની કોઈ વાત આવતી નથી. અને જે વસ્તુ બની છે ને એની પાછી તારીખ મટી જવાની હોય. આપણે આ બન્યા છીએ. આ મનુષ્ય અવતાર મળ્યો હવા બધા હાલો પણ છેવટ તો એ પડવાનું. એમ જો બનાવેલું હોય ને તો એનો વિનાશ ની તારીખ હોય કે આટલા ટાઈમે આ નાનો વિનાશ થાય છે. કોઈ કીધું? આ વાતો કરશે કે વિનાશ થાય છે વિનાશ થાય છે. એવો તો ગઢ ગાય કહેતા હતા. પણ જે બન્યું નથી એનો વિનાશ શું થવાનો? વિશ્વનો કોઈ દી વિનાશ થાય નહીં. થાય ન થાય. તો કીધું છે પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દેશ. આ ગંગામાં કઈ પરિસ્થિતિ ની વાત કરી? આ પિંડ કીધું. આપણે એમ કે આમાં બેઠો તો એને એવું કીધું કે પિંડ બ્રહ્માંડ થી નહીં પર. બ્રહ્માંડ એટલે અવકાશ આવી જાય. એથી પરસે ગુરુજી મારો તો એનો દેખાડું તમને દેશ.
તો કે એ દેશ કયો હોય છે? તો કે એ દેશ આ ઉપદેશ છે. આ ઉપદેશ લઈ લો તો સમજાય. એ પિંડ બ્રહ્માંડ થી પાર છે. આ ભલે 52 બારો એ કોઈ દેવા આવ્યો કોઈ કઈ, એ તો 52 બારો જ લેવાનો. તન મન ધન દેવા વાળો જ બારો લે ને, એ કઈ થોડોક અંદર વિયો થાય. તો એ વ્યાપક છે. તો આવો ગુરુજી છે, એનો ક્યારેય વિનાશ થાય નહીં. એટલે ગુરુજી ક્યાંક અમારા ગુરુ નિર્વાણ તિથિ એટલે મરણ તિથિ. બીજું શું? આ 21મી છે ને આ 22મી, એટલે 21 વખત ગુરુ તારો મરસ. આ તો કઈ કક્ષાની વાત કરે? તો શાની વાત કરે? હવે આવું આપણને સમજાયું સતાવ્યું. આપણે ક્યાં વળે હતા અહીંયા વિયા, યાદ વિયા. નકાન જેની રેણી ફરી જાય, આખું જીવન પલટો મારી જાય. જાડેજાને આ કાંઠે જેસલ જાડેજો જગનો સોટો કીધો તો એ હામા કાંઠે આ જ્ઞાન એટલે હામો કાંઠો, કોઈ બીજો નહીં. કોઈ બીજું નાવડું નતું હલાવ્યું, એ પોતાનું જ નાવડા હલાવ્યું, એને ફેરવી નાખ્યું. બાકી આ આપણે ભાવનગર નો સોનગઢ ત્યાંના હતા કે સાસોટીઓજી, અને કચ્છમાં ક્યાંય દરિયો જ નહીં થાડો આવતો. પણ વસ્તુ આપણે સમજવાની કે આ ભવસાગર માંથી પાર ઉતાર્યો જેસલ ને. વાત એ કરી છે આપણે હાવ નજીક જોવાનું, આગળ જોવું જ નહીં કાંઈ. ત્યાં જે થયું હોય પણ આપણને આ જ્ઞાન થી ભવસાગર પાર ઉતરી જવાય છે. આવું આપણું જ્ઞાન છે, અદ્વૈત જ્ઞાન છે. અદ્વૈત એટલે અહીંયા એક જ હોય, બીજો હોય જ નહીં. અહીંયા ગુરુ શિષ્ય નો હોય. અદ્વૈત એટલે એક, દૈત એટલે બીજો થાય. બીજો ભળે બીતો ભરાય. એમાં તને કોણ ઉગારે કે? જો બીજો દેખાતો હોય તો દૈત ભાવ અદ્વૈત જ્ઞાન એને કહેવાય નહીં. અખિલા વિશ્વમાં એક તું શ્રી હરિ રૂજવા રૂપે અનંત ભાષે તો એક જ છો. કબીર સાહેબે એ જ વાત કરી છે, જ્યાં જોઉં ત્યાં તું નો તું. વાત એક જ આવે, બીજી આવતી જ નથી. આને અદ્વૈત જ્ઞાન કહેવાય. તો હજી તમારે આટલા શિષ્ય હું ગુરુ છું, એટલે આપણે તારી માથે ગુરુ નથી? તારે ગુરુ તો છે ને. આ શેર સ્વામી બધા શિષ્ય છે, કોઈ ગુરુ નથી. આચાર્ય પદ કોને કહેવાય ખબર? માસ્તર હોય ને, એમાં વડો એક માસ્તર હોય ને, એને આચાર્ય કહેવાય. આચાર્ય પદ લાગે. ગુરુ વસ્તુ એમ માનો ને વ્યાપક કરશે. ગુ કહેતા અંધારું, રૂ કહેતા પ્રકાશ. બરોબર ને? એ ગુરુ ને. અને એ સત્ય છે ને. સત્ય ક્યાં અંધારામાં પ્રકાશમાં લાવે એને ગુરુ કહેવાય. તો એ વ્યાપક છે. બરોબર ને? રસ્તો છીંધે, રસ્તો છીંધ્યા પછી કઈ કહેવાય અમારો ખેડો કઈ મૂક બાપા. રસ્તો છીંધી દીધો, હવે હું મારા રસ્તે હાલ્યો છો. હવે ખેડો મૂક કે સારું. અગર ને ધોવાવા દેતા હતા ગુરુ દેહ ધરી ગુરુ થઈને બેઠા. આવા એટલે શરણ પૂજા કરવાની, અંગોઠો થઈને પાણી પીવાનું, દક્ષિણા દેવાની. પછી વાળા જ્યાં કરો કરીને વેતા થઈ જાય. વળે પાછી એના પૈસા ખર્ચી ખૂટે એટલે વળે પા પૂજી જાય છે. એમ ફરતું રહે એમણામ. અને આપણે એમણે મેદાન થતા રહેવાનું. માંડ બિચારો 500 રૂપિયા 2 જણા મજૂરી કરીને લાયા હોય, એમાં બેસાડીના બાળ બચ્ચાનો ઉછેર કરવાનો હોય. હવે એ ગુરુ ટપકે પડે એટલે એને શું કરવાનું? આયા એટલે કઈક સદભરા કરવી જોઈએ. વિવેકા નથી કરતો. મને વગોવ છે, નાના માણસ વધુ બીક છે. કે મજૂરી કરે છે ને એને વધુ બીક છે. કેમ કે એક તો અમે ગરીબ, અને એમાંય પાછા ગુરુ અમને વગોવ છે. એમાંય પાછા સવારામ જેવાય કહી દીધું કે ગુરુ ડૂબે તો ધરતી કંપે, એ જીવ કે ઝુક ઝુક નો જીવે. આ બીક નથી મૂકી. એ તો હવાય ના આવે. આ બીક નથી મૂકી. શું કીધું સર? હા, જો એક છે ને, આ સંપ્રદાયમાં એવું નથી. આ કોઈ સંપ્રદાય નથી. આ નિરાંત સંપ્રદાયમાં શું છે કે એવું કોઈ કર્યું નથી. દક્ષિણા કોઈ લેતા નથી બિચારા. આ તો સામે આપણે વિવેક કરવી છે.
એનો શું આપણે એક વિવેક કરવી છે હા કે આપણા ઘેર આયા છે એટલે હા. આપણે એનો એક વિવેક કરવો. બાકી કોઈ દક્ષિણા માગતા નથી. કોઈ તમારી કાન મણ દાણા માગ્યા કે વડતાલ સંસ્થા કે ભાઈ આ તમે ડાંગર વખતે ડાંગર આલવી પડશે, વઢવાણ વાળા માગે, પેટલાદ વાળા માગે, બરોબર, પોચાસણ વાળા માગે, આ બધા માગે છે. હું તમને કહું, જ્યારે અમારે આવે ને અત્યારે સિઝન આવી એટલે બધા ડાંગર માગે અને લાવો કે કોઈ 2 ડબ્બા આલો, કોઈ 4 ડબ્બા આલો. હા પણ આમાં એવું છે જ નહીં. નથી. આની અંદર તમારી ઈચ્છા હોય અને બરાબર. તમારી ઈચ્છા એ રીતે તમને એમ નથી કે તમે 10 રૂપિયા ગુરુ ચરણમાં મૂકો, એવું નથી. કવર પણ કરવાના નહીં, પણ તમે તમારા મોભાને લીધે તમે બધું કરતા હોય છે. આ તો માણસ મોભો બતાવવા માણસ કરતા હોય છે. આપણે વિવાહ કરવી ત્યાં ડીજે લાવી નથી લાવતા, પછી શું કરવા લાવે? પણ મોભા વાળા તો લાવે, પણ મારા જેવો વીઘા વાળો લાવે જ નકામવું પડે, પછી વીઘું બીજે ક્યાંક મૂકવું પડે, પછી વગાડે કે છે વીઘું મેકીને વગાડે ડીજે ને પછી કામે જાય બીજે કે પછી બીજે જ કામે જવાનું આવે ને એમ કે છે. કોકનું જોઈને ના કરાય. આપણે જે આપણને ગુરુ મહારાજે સમજાયું છે એ હા. સમજીને રહેવાનું છે. સદગુરુ મહારાજે એવું કીધું છે કે તમ તાર અમે તમારા ઘેર આવીશું, મરશું, રોટલો હશે તમારા ઘેર ખાશું, પણ અમે જેને પ્રતિજ્ઞા નહીં લીધી હોય એના ઘેર જમીશું પણ નહીં. એવા સંતો હતા. અહીં આ ભિખારામ મહારાજ હતા ને, એક રાવર હતા, સમજો. અને હવે અમારા તમે અટકે જાઓ, પ્રતિજ્ઞા નહીં લીધી હોય અહીંયા અમે ખાઈશું નહીં, હા તો પેલા એ જયારે પ્રતિજ્ઞા દેવા જાય છે હા એ દિને લીધી જ ન હોય ના તો એને તેડાવે છે, પછી ખવાના પીવા છે, પછી કે હવે તારે આ વાત સમજવી જોઈએ એટલે કે હા આ પ્રતિજ્ઞા લેવી જોઈએ છે, પ્રતિજ્ઞા લીધા પેલા ખાઈ લે છે. એમ તમે આવ ન કીશો 5,000 દે એનો અધિકાર આપસ. હા હાલો, એવા એટલે તમને એવા અધિકાર અમે તો એવા નથી જોયા. અરે જોયા તમે નથી. હશે ઇનપા હશે કદાચ. આંચપા નથી, આંચપા છે. ના અમારામાં એવું કોઈ છે નહીં. ગુજરાત ગાંડી છે, અમે હા. કોઈ એવા નથી 5,000 દે પ્રતિજ્ઞા દેવા. આંચપા છે, સાથે આપી દે 5,000 દે. નામ મોટું છે. સાંભળો, કવાઈદાસ નું નામ આપું, ચાલો હું જાહેર કરું. હું તમને કહું, અમને જે કવાઈદાસ સાધન મહારાજ અમદાવાદ વાળા, હા ના અમદાવાદ કવાઈદાસ મહારાજ અને એના શિષ્ય દિલીપ મહારાજ અને આ બોટાદમાં મનુ મહારાજ હાજર છે. 5,000 દેવાથી અને સાથે લેવાથી છે. એ અમારી મારું જ બોલ્યા છે કે આ 5,000 દીધી. આમને બોલાયા હતા અમારા બાજુ પેલો ફોની કે છે ને. હવે હાસું થઈ ગયું, આપડે નિરાજમાં નથી ને હાસું થઈ હા, ગયું. એટલે એમ નહીં, એ નિરાશ ખબર નથી, વિના તમે પણ કાંઈ આવા એ ના ગાળ દીધું. સાદરું લેવા હાથે છે ને આવા ગાળ. અમે છે ને અમે બેને અમને સાદર આપી ને બચારી એમને ખર્ચો કર્યો કે તમારે કશું હાલવા નહીં, પણ તમારે સાદર અધિકાર લ્યો તો અમે તમારા ઘેર આવીશું કે છે. અને આપણે આ વાત ચાલુ રહે એટલા માટે કે છે અરે ઢો આશ્રમ બાંધે છે, ફાળો લઈને નીકળે. તમે કહો છો કોઈ ગુરુ માગતા નથી, એટલે નકર અમારા શું કરે આ બાબુ? આપણે કોઈ આ ઓલો મહેન્દ્ર મહારાજ શું કરે? આશ્રમ એને કરો અને ફાળો લઈને નીકળે. એ શું આયા કરે હતા, છે મહેન્દ્ર આ? મહારાજ આયા હતા અહીં આપણા અહીં. આ દિલીપભાઈ આયા હતા, દિલીપભાઈ તો મહેન્દ્ર પહેલા આવ્યા પેલા આયા હતા. પહેલા જે આ બધા બોલાયા કે આપણે મોટા સંતો મેં કીધું આપણે તો આપણા હોય તો બરોબર છે, આપણા જે ગ્રુપના છે એવા માણસોને બોલાવો, બરોબર છે. એમ તમે જો કહેતા હોય ને કે નિરાજ મહારાજ વાળા લેતા નથી તો ખોટું પડશે. વાત સાચી તમારી કેવી છે જો કે બગાડ્યું છે. જો આની ભાઈ એવું નથી, પહેલા પહેલું તો આપણે પોતાને સમજવાનું છે, બીજાની જો સમજણ આવે તો નકામવું પડશે, અને બીજાની વાતો કરવી તો ખોટી પડશે. ખોટી પડશે. કારણ કે એમને જેટલી સમજણ છે એવું એ કરે. નિરાજ ના હોય એ બીજો નથી. બરોબર. હું એમ કહું, તમે કહો બીજા પાસે પાછો નિરાજ નો ઉપદેશ લીધો જ બીજો છે જ નહીં. છે જ નહીં. પણ એમના બીજો બે દેખાતો બીજો દેખાતો હોય તો આ થાય ને નકર બતાય, એ તો હું વાત કરી, મેં હું વાત કરી એમાં તો તો થાય મેં ને, વાત તો ના એ થવું જોઈએ. કરી ને. કારણ બીજું કે વાત કે છે, કરી. હું ખાઉં તો હું જ ધરાવું, હા, બીજો મારી પડખે વાળાને કશું ગઈ બાપુ, જામે આમાં એવું છે ને ધરાય કે જો તમારે જેવા જો આ સમજી ગયા છે. જ્ઞાનની ધારાને તમે વાત કરતા હો ને તો બીજો છે આને. હા, બીજો તો હવે છે એમાં ખાવાનું ધરાવવાનું ક્યાં આવ્યું? બીજો તો છે આને. જે બોલે છે જ્ઞાનમાં ને, ખાવા પીવાનું એ જ નહીં કરતા ખાવું. હોય છે. જે જ્ઞાનમાં ઉભા દેવા થઈને ભાષણ દેવાનું કરતા હોય નથી એ જ ધંધા કરતા હોય છે. હોય આ અને વાત. જે નથી બોલતા આવા એ બચારા સમજી જ રહ્યા છે, એ નથી બોલતા. એને આમાં એ બહુ બોલી માથાકૂટ શકતા આ છે, નથી. બીજી કશી છે નહીં, તમારી વગર અમને ખબર છે, હા પણ છતાંય આ બધું શું છે કે જેમ મોટા હોય હા હા આ બધું ચાલતું હોય, હા હા અંદર ખાને બધું ચાલતું હોય. હા હા તમે ચાલતું હોય ને. અમદાવાદ વાળા કયો બધાને બધું ચાલતું હોય, શું કરવાનું? પણ તમે આપણાથી વિરોધ થશે?
હે આપણાથી થોડો વિરોધ થાય. કેમ નો થાય આપણે ના કરી શકીએ. કોણ આપણે ના લેવા નો કરવી. કરી કેમ નો બેઠા એટલે કરવો પડે આપણે વિરોધ. કેમ નો કરી એકવી આપણે સભા વચ્ચે તમે બોલાય. જુદા છો જ નો કરી શકો સભા વચ્ચે બોલવી કેમ આપણે. લેવા નો કરી બોલાય. કરવો જ નો કરવો જોઈએ વિરોધ આપણે. વિરોધ કરવો જ જોવે તમે ખોટું હાલવા આપણા દીધો ખોટું ચાલે છે. આ ખરેખર કાઢવાની જરૂર છે. એ હું સમજુ છું બધું. બોલવું જોઈએ પણ એની સામે કઈક પ્રૂફ તો હોવું જોઈએ ને. હા પ્રૂફ હોય તો જ આવો. હાલાવો બધો બાદ જાઓ હા આ પ્રૂફ બતાવ્યું બધો આપણે. બતાવી દઉં તમને બરોબર ને? હા બતાવી દઉં બધો ના હોય તો તમે શું કરી શકો? આ આપણો ઓલું આટલું અમારો ઘઉં સરી જતા હતા તે બાંધી લાયા. જોયું કે આ આપણું હાથ સરી જાય બાંધી લાયા. એમ કશું તો પ્રૂફ જોઈએ ને. હવે આપણે બીજાને ક્યાંય હવે કંપનીના તમે વાત સાંભળો હા એ ગુરુ મહારાજ હતા કંપનીઓ જોડાય છે. એમાં એને એક સભ્ય બનાવવાની એને 500 રૂપિયા મળે. હાલો એ ગુરુ મહારાજ તમારી પાસે કેટલા રૂપિયા લઈ ગયા કેટલા લઈ ગયા તેમ કહો અમારી પાસે બધાના રૂપિયા 52,000 લઈ ગયા. કોણ? કંપનીમાં જોડાય છે ગુરુ મહારાજ હા. અને 52,000 રૂપિયા લઈ જાય એમાં કદાચ એના 10-12,000 મળ્યા હોય તો એ બધું જો કંપનીમાં વળ્યું નહીં કાંઈ પછી કે મારા દવા રૂપિયા લાવો તમે કહેતા કે એટલે આવશે દુકાનમાં પૂરીને હાકળ વાઈ દીધી રોતા રોતા અમને ફોન કર્યો કે હવે મને દુકાનમાં પૂરી હું સોરાવાઈ ગયો. અમારા છોકરે પૂછી દીધા હતા મહારાજને. દુકાનમાં પૂછી હવે દીધા. એમાં તમે કહો છો કે આમાં કૌભાંડ હાલે એટલું હા. જમાય નથી આવતું અત્યારે કોઈ કોઈ ઉપદેશ લેવા તૈયાર નથી એટલું જ વિચાર કરો આ વાત સાચી છે. કોઈ સંપ્રદાય એવો નથી કે આવા નથી. કૌભાંડ નથી એવું તો બસ છે. છે. તમે વર્તા એમ નહીં તો આપણે લાલજી મહારાજે ચોખ્ખું કીધું છે કોઈ મઠાશ્રમ થાપવા નહીં તો હું લે મઠાશ્રમ ઉપાવ કરી મઠાશ્રમ તો ના. છે જ તે ને એ શોખે ના પડે તો ઉભા થયા છે કે નહીં આશ્રમ ના, અહીં નથી કોઈ નથી. હા અહીં કોઈ નથી. એની પર નથી ના અમારે નથી. કોઈ નોય નહીં. અમારે એ બાજુ ક્યાં તમારે થયા છે અમારે નહીં, નથી નહીં. અહીંયા આગળ. કોઈ મઠ નહીં. મહેન્દ્ર મહારાજે કીધું એ ક્યાં કર્યો કોણે? મહેન્દ્ર એ મહારાજ મહેસાણાના છે ને મહેન્દ્ર મહારાજ હા મહેસાણાના છે. મહેન્દ્ર મહારાજે કીધો ઉભો હા પછી ઓલા બાબુરામે ઉભો કર્યો છે બાબુરામ આપડા આવડા જાથણ વાળા ના. એ કઈક બીજો ને ડાકોર વાળા એક છે એ ચિયામાં કિરણ મહારાજ એ તો કે એ ડાકોર. ઘણા એ ઉભા કર્યા આશ્રમ આપડે જો આ કોણ છે આવડા અભિપ્સા નો પતિ ગોપાલદાસ એનો આશ્રમ જોયો કરોડ્યો નો આશ્રમ એ ગોપાલદાસ તો ગામ એમનું થયું ભાઈ એ મહેસાણા મહેસાણા બાજુના જ છે. પણ ભાઈ મોર એ તો બ્રાહ્મણ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે પાછું. અરે બે માણસનો બંધુ તો છે ને. ના. નથી બે જુદા હમણાં બધી ખબર છે. આ બરોબર છે છૂટાછેડા થઈ ગયા ને. હા? છૂટાછેડા થઈ ગયા ને ઝઘડે છૂટા નતા થયા. ખાલી આમ જો એ કાન નો ધોઈ છે હવે સાંભળ્યું જો હા. અને એ જો સત્સંગ એ કરે છે ને આપણે એવું નથી કહેતા